ગુજરાત સરકાર કરોડોના બજેટની વાતો કરે છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકો ઝાડુ લઈને સફાઈ કરતા જોવા મળે તો સવાલ થાય જ ને કે શિક્ષણનું બજેટ કાગળ પર છે કે હકીકતમાં। પાલિતાણાની એક સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવાના બદલે સફાઈ કરાવવામાં આવતી હોવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે। વાલીઓ સીધા શાળાએ પહોંચી હકીકત જાણી ત્યારે શિક્ષકે ખુદ સ્વીકાર્યું કે હા, નાણાંની અછતને કારણે બાળકો પાસેથી સફાઈ કરાવીએ છીએ। आओ विगते बात करिए समग्र मामला विषय आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप जोई रह्या छो स्वमान। पालिताणानी गुजराती प्राथमिक शाळा में शिक्षण व्यवस्थानी हकीकत चौंकावनारी रीते बहार आवी छे। वालीओने जाण थता के तेमना बाळकोने शाळामां झाडू पोतुं कराववामां आवे छे तेओ रोषे भराई शाळाए पहोंच्या हता त्यां शिक्षक द्वारा स्वीकारवामां आव्युं के सफाई कामदार माटे पूरता नाणां उपलब्ध नथी एटले नानी मोटी सफाई बाळको द्वारा ज कराववामां आवे छे। प्रश्न छे के शुं बाळकोने शाळामां भणवा मोकलवामां आवे छे के काम करवा? शुं शिक्षणनो हक हवे परिस्थितिना हवाले मुकाई गयो छे? गुजरातमां एक बाजु शिक्षकोनी अछत, भंगार बनेला शाळाना मकानो अने सुविधाओनी अभावनी फरियादो चाले छे अने बीजी बाजु आ प्रकारनी घटना सामे आवे छे तो शिक्षण विभागनी कार्यपद्धति पर गंभीर सवालो ऊभा थाय छे। शुं अधिकारीओ नियमित निरीक्षण करता नथी? जो करे छे तो आ बाबत तेमनी नजरे केम थी बची गई अने जो जाण हती तो पगला केम लेवामां आव्या नहीं? शिक्षके जवाब आपता कह्युं के नाणां न होवाथी विकल्प तरीके बाळको पासेथी सफाई करावीए छीए, परंतु शुं आ कोई स्वीकार्य कारण बनी शके? जो शिक्षिका शुं कही रह्या छे। પાંદડા જ્યારે જ્યારે બહુ ખીરા હોય ત્યારે કરાવડાવીએ છીએ, બાકી અમે નથી કરાવતા સફાઈ। અમારા બાળકોને અમે કચરો વીણાવવો પડે, પ્લાસ્ટિકની ની બધી કોથળીઓ પડી હોય ને એટલે વીણાવવી પડે, કારણ કે એ જ ખાય છે એટલે એ જ વેરે। અત્યારે તો હવે ધૂળ ને એવું હતું ને, અત્યારે ક્યાં પ્લાસ્ટિક કે કાંઈ પ્લાસ્ટિક છે સાહેબ, પાંદડા છે। પાંદડા તો કોણ વાળે? એટલા બધા વારે વારે તો કઈ કામવાળા આવે નહીં, સફાઈ વાળા તો। તમે મને એવું કીધું ને હમણાં પેલા નાગાવના વિડીયોની અંદર કે સફાઈ કામદાર છે જ નહીં અહીંયા। કોણે કીધું? તમે તો કીધું હરિકૃષ્ણ વિડીયો છે। હા, સફાઈ કામદાર સફાઈ કામદાર છે, પણ આ વારંવાર કરવા માટે તો ન હોય ને। ગ્રાઉન્ડ ને કાંઈ બાળકો આગળ ગ્રાઉન્ડ ને કાંઈ પરિપત્ર છે શિક્ષણ વિભાગનો કે બાળકો આગળ આ કામ કરાવવાનું ડેઈલી સર્વિસ? અમે લોકો છે ને અમારે માણસ રાખેલો છે, દરરોજ આવે જો સફાઈ સામે કરતા। અત્યારે તો એની ગ્રાઉન્ડ સાફ કરવાની જવાબદારી છે એની પાસે બધું જ સફાઈ કરાવડાવીએ છીએ, પણ અત્યારે પાંદડા એ દાદા એવું કહે છે કે મારે ખાલી સંડાસ વાસણ ધોવાની મારી પાસે પગાર મળે છે ને હું એટલું જ કરું છું। એ દાદાએ મને ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું છે કે મારે સંડાસ વાસણ ધોવા માટે મારો કોન્ટ્રાક્ટ છે ને એટલું જ મને પગાર મળે છે, એ સિવાયની મારી કોઈ જવાબદારી આ ગુજરાતી શાળા નંબર 1 ની અંદર કાંઈ રહેતી નથી। એ દાદા એવું કહે છે। પણ શિક્ષણ વિભાગ છે, શિક્ષણાધિકારી છે, એ એવું કહે છે કે બાળકો આગળ સફાઈ ના કરે પણ અમે તો શું કરવાનું? રિસેસ પૂરો થાય જસ્ટ જવાબદારી કોની બને? શિક્ષકોની કે બાળકોની? અમે શિક્ષકો હારે હારે સફાઈ તમે ન્યૂઝ વાળા છો, અમે દર સાંભળો, ઇન્ટરવ્યુ તમારે અમારે દેવું પડે એવું જરૂર નથી। ના કાંઈ વાંધો समग्र मामलो हवे गरमायो छे अने गांधीनगर सुधी रजूआत करवानी मांग उठी रही छे। वालीओ जवाबदार अधिकारीओ अने संबंधित शिक्षको सामे कड़क कार्यवाही करवानी मांग करे छे। राज्यमां दर वर्षे शिक्षण माटे मोटा बजेटनी जाहेरात थाय छे। ताजेतरमां पण हजारों करोड़नुं बजेट रजू थयुं छे तो पछी शाळाओमां मूलभूत सुविधाओ माटे नाणां केम नथी? शुं व्यवस्थामां खामी छे के क्यांक नाणांनो गैरवपराश थाय छे? आवा सवालों हवे मात्र पालिताणा सुधी मर्यादित नहीं परंतु समग्र राज्य माटे विचारवानो विषय बन्या छे। हवे जोवानुं रह्युं के शिक्षण विभाग आ मामले तपास करी जवाबदारी नक्की करे छे के नहीं। आ मामले तमारुं शुं मंतव्य छे अमने कमेंट करीने जरूर जणावो। आवा विगतवार अहेवाल माटे स्वमाननी चेनलने लाइक, शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। नमस्कार।